સુકાણા રે હાડ પાડોશીના કવિ ત્રાપજકરનું ગીત છે કે તું આટલું કરજે હે માનવ. સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે. દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ઈશ્વરે તને આપ્યું હોય તો કોકને આપજે, ઈશ્વરે તને દીધું હોય તો કોકને દેજે. તારા આડોશ પાડોશમાં કોઈના હાડ સુકાતા હોય, કોઈ દવા વગર મરવા પડ્યું હોય, કોઈનો બાળક ફી વગર પરીક્ષા ચૂકી જતો હોય તો કોઈને ખબર ન પડે એમ તું આપી દે. અરે સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાચ મુઠ્ઠી ચણ નાખતો જાજે. દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. એ દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. દિવાળીના તહેવાર આવે, આપણા બાળકો ફટાકડા ફોડે, નવા કપડાં પહેરે, પણ એવું ન કરી શકાય કે એક દિવાળીમાં દર વખતે ફોડીએ એના કરતાં થોડા ઓછા ફટાકડા ફોડે, થોડા જરા સાદા કપડાં પહેરે અને એમાંથી બચેલું કોઈને ખબર ન પડે. એમ જેના ઝૂંપડામાં દીવો પ્રગટાવવા દિવેલ ન હોય એને થોડું પહોંચાડી દીધું હોય તો નથી લાગતું કે જીવનમાં કાંઈક કર્યું ગણે? ઈશ્વરે આપ્યું હોય તો પૈસાની જ વાત નથી, મારી તમારી પાસે બીજું ઘણું છે. જો આપવાનું શીખી જઈએ તો ભાવ છે, પ્રેમ છે, જેની આ સમાજને જરૂર છે. આપો. દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા મોતના ઓળા. દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા મોતના ઓળા. અને વામળે ચડેલું વાણ કોઈનું આજ ધીમે સંકારતો જાજે. દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. કોઈને ખબર ન પડે એમ આપતો જાજે. કોઈના ખેતરમાં ખબર ન પડે એમ થોડા તારા જુવારના દાણા વાવતો જાજે. એના ખેતરમાં ચાસ કળયુગની અંદર માણસ સાવધાન. વૈશ્ય જો લોભી બને રાષ્ટ્રમાં, યાદ કીજીએ ભામાશા કો. રાણા પ્રતાપના બાળકો ઘાસનો રોટલો ખાતા હતા, અન્ન નહીં ઘાસ. અને ઘાસને વાટી અને ઘાસનો રોટલો કરીને જ્યાં ખવડાવવા જાય ત્યાં બિલાડી એના હાથમાંથી રોટલો આંચકીને જતી રહે. અને તે દીએ ચિત્તોડના માલિકની આંખમાં પાણી આવી જાય કે હવે સહન નથી થતું. 13 દિવસના બાળકોને ઉપવાસ થયા છે. નિર્ણય કર્યો કે હવે જતો રહો, સરહદ ઓળંગી જાઓ. ભારતનો સિંહ શેરે ચિત્તોડ આજ જ્યારે પગલા માંડતો માંડતો આમ જતો હતો અને જ્યાં 3 ફૂટ જમીન બાકી રહી હશે ત્યાં આ દેશનો એક વૈશ્ય દોડતો આવ્યો. પ્રતાપ, તને સૂરજની આણ છે, જો આગળ તપે તો તને તારા દેશની દુહાઈ છે. પ્રતાપ ચારે બાજુ જોઈ લીધું. કોણ? હું ભામાશા બાપ. લે આ ધન, લે આ સમૃદ્ધિ, આ તારી છે. સેવકોને લઈને ભામાશા અર્પણ કરી દીધું. રાષ્ટ્ર માંગે છે ભામાશાઓ, અને કદાચ ભામાશા ઉભો ન થાય, આપણામાં ભામાશાનું પેલું ના આવે તો કઈ નહીં, પણ અમીચંદ તો ન થઈએ. સમાજમાં અમીચંદો ન પાકવા જોઈએ, એટલું તો જરૂર થવું. ઈશ્વરે આપ્યું હોય તો આપજો. ભગવાન કરે આપ દેશમાં કે વિશ્વમાં ક્યાંય બીમારી ન રહે, ગરીબી ન રહે, દુઃખ ન રહે. પણ જ્યારે જગતમાં આ બધું છે ત્યારે જેની પાસે છે એની ફરજ છે, એની ફરજ દેના. મારો કહેવાનો અર્થ વૈશ્ય યોગદાન કરે અને એવી રીતે આપો કે હૃદયથી, ભાવથી.
તમે જે કમાઓ, આપણે ત્યાં સ્મૃતિકારનો નિયમ હતો, હવે હું તમે બધું ભૂલી ગયા છે, ખાલી સાંભળીએ છીએ, પછી આચારમાં મૂકવાનું આવે છે ને ત્યારે છટકી જઈએ છીએ, મારાથી શું થાય, હું શું કરી શકું. આમ છટકો નહીં. જે અદબ અને શિસ્તથી સાંભળ્યું છે એને બરાબર પકડી રાખજો, છટકશો નહીં. નહીતર જ્યારે કરવાનું આવે છે ત્યારે બધા આપણાથી શું થાય, આપણે શું કરી શકીએ, એ તો સાધુ સંતો કરે. નહીં નહીં, છટકો નહીં. એ ઈમાનદારી નથી, પ્રમાણિકતા નથી. નહીતર તો પછી પોલીસમેનના ઘરમાં ચોર આવ્યો, પોલીસમેન એની પત્ની સૂતા હતા, પોલીસના ઘરમાં ચોર. એની પત્ની જાગી ગઈ, પોતાના પતિને કહ્યું, જાગો, ઘરમાં ચોર આવ્યો. ભલે તું સૂતી રહે, તું પોલીસ છો કે હું? પહેલીને એમ કે આપણે એવી તાલીમ લીધી છે છુપી રીતે પકડવાની, એટલે હમણાં પકડી લેશે, એટલે ચૂપ થઈ ગઈ. પેલો ચોર અંદર ગયો, પેલી સ્ત્રીથી એવાય ને, પેલો અંદર જાય, કબાટ ખોલે, બોલે તું બોલ નહીં કર, સૂતી રહે તું, મને બધી ખબર છે, હું જાણું છું બધું. દાગીનાની પેટી લઈ ચોર બહાર નીકળ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો દાગીનો લઈને જાય, તું બોલવાનું બંધ રાખ, મને બધી ખબર પડે, જાણું છું બધું. એ આવ્યો એ મને ખબર છે, એને કબાટ ખોલ્યો ખબર છે, દાગીનાની પેટી બધી મને ખબર છે. પેલો દિવાલ ઉપર ચડીને ભાગ્યો. પેલી પત્ની કહ્યું, પણ પેલો જતો રહ્યો. પેલા એ કહ્યું, મને બધી ખબર છે, તું બૂમો નહીં પાડ, જાણું છું. પેલી સ્ત્રીએ કહ્યું, શું જાણું છો? ધૂળ પડી જાણવામાં. પેલો લૂંટીને જતો રહ્યો તો એ જાણું છું. ઉઠ્યા કેમ નહીં? ત્યારે પોલીસે કીધું, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. આ સમાજે મેન તમે આવી જ વાતો કરી છે. હા, મને રામાયણની ખબર છે, મને ગીતાની ખબર છે, મને ભાગવતની ખબર છે, મને ફલાણી સ્તુતિ કંઠસ્થ છે, પણ જ્યાં કરવાનું આવ્યું ત્યાં બધાએ કહ્યું મારી ડ્યુટી ક્યાં છે. તો કોણ કરશે આ કામ? છટકો નહીં, મહેરબાની કરીને પ્રમાણિક બનો, ઈમાનદારી કો મત ગવાઓ. જે અદબ અને શાંતિથી તમે એને પકડી રાખજો બરાબર. તમારી પાસે જે હોય એનું યોગદાન કરજો. દેનારો જીત્યો છે આ સમાજમાં, એનો હાથ ઊંચો રહ્યો છે, અને ભાવથી આપજો, પ્રેમથી આપજો. સરોવરના પાણી ગ્રીષ્મ ઋતુમાં સુકાય, વનસ્પતિ ઉપર આવેલી વસંત પાનખરમાં જતી રહે, શરીર ઉપર આવેલી જુવાની એકવાર બુઢાપામાં પરિણમે, પણ અગ્નિમાં હોમેલું અને કોઈને આપેલું મહાભારતકાર કહે આ જગતમાં કોઈ દિવસ નાશ નથી પામતું, वो अमर हो जाता है. अग्नि में होमा हुआ और किसी को दिया हुआ शाश्वत बन जाता है. बाकी सब में परिवर्तन हुआ करता. ઘણા લોકો આવું દ્રષ્ટાંત તો જુદી રીતનું હોય, પણ અનુભવાય છે એટલે ઘણા લોકો આપે છે તો એમાં હોશિયારી કરતા હોય. ટ્રસ્ટીઓ મંદિરના એક શેઠ પાસે ગયા કે મંદિર પડી જવા આવ્યું છે, જીર્ણોદ્ધાર માંગે છે, 50,000 રૂપિયાની જરૂર છે. 50,000? મુનિમજી, હા, ચેકબુક લાવો. સીધો 50,000નો ચેક લખ્યો. ટ્રસ્ટીઓ તો નાચવા લાગ્યા કે કર્ણનો અવતાર થઈ ચૂક્યો. આપણને પૂછ્યું નહીં, કઈ વિગતમાં ઉતર્યા નહીં, ટ્રસ્ટીઓ કોણ, કઈ સીધો ચેક. 11:15 વાગે ટ્રસ્ટીઓ સીધા બેંકમાં, કાઉન્ટર ઉપર ચેક. કર્મચારીએ જોઈને ચેક પાછો આપ્યો કે આમાં સહી નથી. એ ચેક લઈને પાછા આવ્યા ટ્રસ્ટીઓ. શેઠજી, આપ સહી કરવાનું ભૂલી ગયા. બોલે, હું ગુપ્ત દાનમાં માનું છું, હું ક્યાંય નામ લખતો જ નથી. લ્યો, મારા બધા આવા લાખો રૂપિયાના દાન છે, આવા મને નામનો મોહ જ નથી. 5 પૈસા આપો, ભાવ અને પ્રેમથી આપો. થોડી બુદ્ધિનો ઉપયોગ કરો, વ્યવહારમાંથી બહાર કાઢી. આપણા માટે તો બુદ્ધિ બહુ વાપરી, થોડીક સંસ્કૃતિ માટે વાપરો. વેવાઈને મળવા માટે, કુટુંબીઓને મળવા માટે મેં તમે ખૂબ બાર ગામ આટા ફેરા કર્યા. હવે થોડીક આ દેશના ગૌરવ અને રાષ્ટ્રની સંસ્કૃતિ માટે થોડોક સમય કાઢો. થોડોક સમય કાઢો. વૈશ્ય યોગદાન કરે સમાજમાં. સોચીએ, વૈશ્ય જો વૈશ્ય લોભ કરશે તો મર્યા પછી અફસોસ કરવા લાયક ગણાશે. અને પછી શુદ્ર, એવો શુદ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે. જે શુદ્ર જ્ઞાનનો ઘમંડ કરે છે, સંવાદને બદલે વિવાદ કરે છે, બહુ બોલ મુખર છે, પોતાને જ માન મળે એવી ઈચ્છા રાખે છે, એવું શુદ્ર મર્યા પછી અફસોસને લાયક છે. તુલસીદાસજીએ લખ્યું, એવી સ્ત્રી મર્યા પછી અફસોસ, દરેકને લખ્યું છે.
એવી નારી મર્યા પછી અફસોસને લાયક છે જે પોતાના પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે, સ્વતંત્રતાને નામે સ્વચ્છંદી બને. નારીની સ્વતંત્રતા આ દેશમાં હતી જ, એ તો વચ્ચેના કાળમાં એક તકલીફ આવી, બાકી સ્વતંત્રતા તો હતી જ, પણ ગંગાને કિનારા હોય છે. જગત જનની છે, પવિત્ર છે, પતિત પાવની છે, એનું એક પાણીનું બિંદુ મોઢામાં નાખીએ તો પવિત્ર થઈ જવાય, પણ છતાંય ગંગાએ કિનારામાં વહેવું જોઈએ. કિનારાની બહાર ગયા પછી ગંગાએ પણ વિનાશ કર્યો છે. એમ નારી નારાયણી છે, દુર્ગા છે, શક્તિ છે, પણ એને જીવનની મર્યાદાઓ છે. એનો અર્થ સ્વતંત્રતાનો લોપ નથી, પણ સ્વચ્છંદી બનવાની ભારતીય શાસ્ત્રોએ ના પાડી. જો પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે તો એવી મહિલા જગતમાં મર્યા પછી અફસોસ કરવાની. એવો બ્રહ્મચારી જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે ગુરુની સેવા નથી કરતો અને નિજ વ્રત ચૂકી ગયો છે. એવો ગ્રહસ્થ મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે મોહને આધીન થઈ કર્મનો રસ્તો ચૂકી ગયો. એવો સંન્યાસી મર્યા પછી અફસોસને લાયક માનસમાં લખ્યું સોચીય યતિ પ્રપંચરત વિગત વિવેક વિરાગ. એવો સંન્યાસી મર્યા પછી અફસોસ કરવા જેવો જે પ્રપંચમાં ડૂબ્યો છે, વૈરાગ્ય અને વિવેકથી રહિત છે. એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે તપ છોડીને ભોગ ભોગવે છે. હે ભરત, આ જગતમાં દરેક રીતે એ વ્યક્તિ અફસોસ કરવા લાયક છે. સોચની सोचनीय सबही विधि सोई जो न छाई छल हरिजन हो, जो न छाई छल हरिजन. આ જગતમાં એ વ્યક્તિ દરેક રીતે અફસોસ કરવા લાયક મર્યા પછી જે મનુષ્ય દેહ મળવા છતાં હરિજન નથી થયો, ભગવત ભજન નથી કર્યું, સાચો વૈષ્ણવ નથી થયો, છળ કપટ છોડીને જે હરિને ભજતો નથી, એ દરેક રીતે અફસોસ કરવા છે. મારા લોચાનિયા સુનારે જેમ કાજળ હે વિના, હૃદયો સુનો રે હરિના ભજન, એમ હૃદયો સુનો રે હરિના ભજન, રામ ના રટણ, રામ ના રટણ, પ્રભુ ના ભજન. અરે લોચનિયા સુનારે જેમ કાજળ ના, લોચનિયા સુનારે જેમ કાજળ હરિના ભજન, હૃદયો સુનો રે હરિના ભજન, હરિના ભજન, રામ ના રટણ, રામ ના રટણ. છોડીને પ્રભુ ભજન નથી કરતો, એ દરેક રીતે અફસોસ કરવા જેવો. ભરતજી, તમારા પિતા અફસોસ કરવા લાયક નથી. તમારા જેવા 4 પુત્રો અને રામ રામ કરતા પ્રાણ છોડે, એનું મૃત્યુ શું અફસોસ કરાવે? રુદન જરૂર કરાવે. શોક નિવાર્યો અને પછી રાજનૈતિક ચર્ચા શરૂ કરી કે ભરતજી, પિતાજીને વચન પ્રિય હતા, પ્રાણ નહીં, અને વચન ખાતર એમણે પ્રાણ છોડી દીધા. અને પિતાના 2 વચન, ભરતને ગાદી અને રામને વનવાસ. રામ વનમાં જઈને પિતૃ આજ્ઞા પાળે છે, ગાદી સ્વીકારવી એ પિતૃ આજ્ઞા છે, તમારે સ્વીકારી લેવી જોઈએ. હા, હું જાણું છું તમને ગાદીની ઈચ્છા નથી, સત્તાનો તમે સ્વપ્ને વિચાર નથી કર્યો, પણ
સ્વર્ગસ્થ પિતાના આત્માને સંતોષ થશે, વનમાં રામને શાંતિ થશે, અને રામ આવ્યા પછી તમારે જેમ સમજી લેવું એમ સમજી લો. અને નિયમ એવો છે, પિતા જેને પસંદ કરે એ શાસક ગણાય. તમારા પિતાએ તમને ગાદી આપી છે, કોઈ દોષ લાગતો નથી. અને છતાંય ભરતજી તમને એમ લાગતું હોય તો આપણે ઋષિઓને પૂછીએ, સાધુ મત લઈએ. બધા મહાત્માઓએ કહ્યું ભરત ગાદી ઉપર બેસે એમાં કોઈ હરકત નથી. રાજનીતિજ્ઞોને પૂછ્યું, રાજનીતિજ્ઞોએ કહ્યું કે રાજનીતિ પ્રમાણે પિતા જેને ગાદી આપે એ વારસદાર ગણાય, એટલે રાજનીતિને પણ આમાં કોઈ સવાલ નથી. માતાઓને પૂછ્યું તો કૌશલ્યાએ મંજૂરી આપી કે ભરત ગાદી ઉપર બેસે, બેસવું જ જોઈએ. અને છેલ્લે લોકમત લીધો એવું રામાયણમાં લખ્યું છે. તમામ પ્રજાજનોને પૂછ્યું કે ભરત ગાદી ઉપર બેસે તમને સ્વીકાર્ય છે? પૂરી અવધની જનતાએ એક અવાજે કહ્યું ભરત અમારા શાસક. ભરતને ચારે બાજુથી ગાદી સ્વીકારવાનો આગ્રહ થયો છે, છતાં ભરતજીએ ઉભા થઈ ના પાડી છે, નહીં, હું ગાદી માટે ગેરલાયક છું. ગુરુદેવને મારા ઉપર દયા છે, એ સંત છે. પ્રજાને મારા ઉપર પ્રેમ છે, એ તમારી મહાનતા છે. અને રામ જનની માટે તો મારી પાસે કોઈ શબ્દો નથી. પણ એ ભાઈઓ એટલો તો વિચાર કરો, મારા જેવા પાપીને ગાદી આપીને તમે ઈચ્છો છો શું? કારણ એટલો વિચાર કરો કે કેવલ સત્તા માટે મારું નામ બોલાયું. ગાદી ઉપર હજી હું નથી બેઠો, ખાલી મારું નામ બોલાયું કે રાજ્ય ભરતને મળે. આમ ખાલી નામ જ્યાં બોલાયું ત્યાં મારી 3 માતાને વિધવા થઈ ગઈ. આવા પાપીને ગાદી ઉપર બેસાડશો તો ધરતી પાતાળમાં ઉતરી જશે. હું ગાદી નહીં સ્વીકાર. ગુરુદેવે કહ્યું પિતાનું વચન છે. બાપજી તમારી સામે દલીલ કરું ને તો પાપ લાગે, પણ જ્યારે તમે પિતાના વચનની વાત કરો છો ત્યારે એક પ્રશ્ન પૂછી શકું? શું કે તો પછી વચન પ્રમાણે બધા કેમ વર્ત્યા નહીં? બહુ અદભુત દલીલ પેશ કરી દી ભરતને. સબ ચૂપ. કેમ ભરતજી, શું કહેવા માંગ? હા બાપજી, મારા પિતાના વચન કઈ રીતના હતા આપ બોલો. સુતહિ રાજ રામ હિ બનવાસ, બરાબર, પુત્રને ગાદી આપવાની અને રામને વનમાં મોકલવા, બરાબર, આ રીતની વાત હતી ને. તો તમે કેમ કોઈ ક્રમ પ્રમાણે વર્ત્યા નહીં? હજી મને ગાદી આપવાની વાત પહેલી હતી અને પછી રામને વનમાં જવાની વાત હતી, તો હજી હું ગાદી ઉપર બેસું એના પહેલા તો તમે રામને વનમાં મોકલી આપ્યા. તમે ક્રમ તોડ્યો છે. વચન મારી પાસે પાળવાની કઈ અપેક્ષા તમે લોકો રાખી શકો? એક વખત વચન પ્રમાણે વર્ત્યા હોત તો તમારે પહેલા મને ગાદી સોંપવી જોઈએ, અને એક વખત મને ગાદી ઉપર બેસાડ્યો હોત તો હું જોઈ લેત મારા રાઘવને વનવાસ કોણ આપી શકે. તો હું જોઈ લે એક વખત મારી સત્તા થયા પછી કોણ રામને વનમાં મોકલી શકે. અદભુત તાર્કિક દલીલ ભરતની સાંભળતા સભા શાંત. ન વશિષ્ઠ બોલ પાએ ન કોઈ બોલ પાએ. અને બીજી વાત, મારા પિતાને કયો અધિકાર કે મને ગાદી આપી શકે? ये भरत की राजनीति है. મારા પિતા મને ગાદી આપી શકે જ નહીં, કારણ કે બાપજી નિયમ એવો છે, પોતાની માલિકીની વસ્તુ આપણે બીજાને આપી શકીએ. મારા માલિકીના 100 રૂપિયા હું કોઈને આપી શકું, બોલો, પણ બીજાના ખિસ્સામાંથી લઈને આપી દો એ દેનારો પણ ઠીક નથી, અને જાણવા છતાં સ્વીકારી લે તો એ પણ ઠીક નથી. આ ગાદીના માલિક મારા પિતા છે. વશિષ્ઠજી કહ્યું ભરતજી આપ કંઈક એવું બોલો છો, અમને સમજ નથી પડતી. હા બાપજી, આ સત્તા મારા પિતાની છે. મારા પિતાને તો એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ. આનો અસલી માલિક કોણ? આ ભૂમિ તો યુગોથી ચાલી આવે છે. આમનો સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આના અસલી માલિક તો પરમાત્મા છે. પરમાત્મા નિર્ણય કરી શકે ગાદી. મારા પિતાજી એવો નિર્ણય કરી શકે ભરતને ગાદી આપી દો? નહીં મહારાજ, હું શાસન નહીં સ્વીકાર. અને બાપજી, એક તો ગ્રહની પીડા લાગુ પડી હોય, એમાં પાછો વાનો રોગ થાય, એમાં પાછો વીંછી કરડે, અને પછી એને કોઈ શરાબનો પ્યાલો પીવડાવે, પછી એના માટે દુનિયામાં કોઈ ઔષધિ ખરી બાપજી? મારી માતાએ વરદાન માંગ્યા એ રૂપી મને ગ્રહની પીડા લાગુ પડી. મારો પરમાત્મા વનમાં ગયો એ રૂપી વાનો રોગ લાગુ પડ્યો. મારા પિતાનું અવસાન એ વીંછીનો ડંખ પડ્યો, અને એમાંય રાજ્ય સત્તાનો મદિરાનો પ્યાલો તમે મને આપો. પછી ભરત પાગલ થઈ જશે. હું ગાદી ન સ્વીકારી શકું. એ સત્તા મદિરા હૈ. ભરતજીને કહા તેહી પાઈ પીનું બારુની કહું કબન ઉપચાર. ને મહારાજ માફ કરજો, હું વધારે પડતું બોલું છું. આખી સભા શાંત ભરતજીને સાંભળે છે. બાપજી, અમુક માણસો માટે અમુક વસ્તુ નકામી. જેના શરીરની રગરગમાં રોગ હોય એને ભોગ નકામો. શું અલૌકિક દલીલો કરી છે, વ્યવહાર શુદ્ધ દલીલો છે. જેના શરીરમાં રોગ રમતા હોય એને ભોગ સદંતર નકામા. ભરતુરી કહે રોગે ભોગ ભયમ. સૂરજ શરીર
બાદી બહુ ભોગા અને બીનું હરિ ભજન જાય જપજો. શરીરમાં રોગ હોય અને ભોગ નકામા, અને ભગવાનના ભજન વગર મોટી મોટી યોગ અને મોટી મોટી વાતો નકામા. તુલસીકા સ્ત્રી 1 કરોડ રૂપિયાના દાગીના પહેરે પોતાના શરીર ઉપર, કિંમતીમાં કિંમતી બાપજી, પણ એ સ્ત્રી કપડા ન પહેરે તો એ ભૂષણ નકામું. અને માણસના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા નકામી. બાદી બિરતી બીનું બ્રહ્મ વિચારું, બાદી બસન બીનું ભૂષણ ભારું. ભૂષણ ભાર બની જાય જો કપડા ન હોય તો, અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મની ચર્ચાઓ નકામી. શું જબરદસ્ત નિર્ણયો આપ્યા છે તુલસી. ઈશ્વરની સાથે તાર ન જોડાય અને જીવનમાં વૈરાગ્યનો પ્રવાહ શરૂ ન થાય તો બ્રહ્મની ચર્ચાઓ नकामी, सब कागज के फूल. कितना सही सत्य है ये. तार जोड़ा नहींतर तो પછી પેલા વકીલ નવા નવા ભણીને આવ્યા, પછી પ્રેક્ટિસ શરૂ કરવા માટે મુખ્ય લતામાં એને ઓફિસ ખોલી, એ બધાનું બોર્ડ માર્યું, બધી ડિગ્રીઓ લખી હતી અને લોના બધા કાયદાના પુસ્તકો, નવું ફર્નિચર ને બધું. કોઈ આવે તો અંજાઈ જાય એવી ઓફિસ બનાવી. ટેલિફોન પછી કોઈ પણ માણસ એ નવું વાંચીને આવે એટલે પેલો નવો વકીલ જે હજી શરૂઆત કરવાનો હતો એ સીધો ટેલિફોનનો રિસીવર ઉપાડે અને દિલ્હીની સાથે, અમદાવાદની સાથે, મુખ્ય ગામની સાથે જ વાત કરતો. હું આવતી ફ્લાઇટમાં આવું છું, મારી ફીના પૈસા તૈયાર રાખજો, આપણી દલીલો ને આપણા પુરાવો સજ્જડ છે, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, એવી વાતો કરે. એટલે આવનારો માણસ એવો દબાય અને પછી એમ કહે ભાઈ મને બહુ સમય નથી, તમે જલ્દી કરો. પ્રભાવ પાડવા માટે આવું કર્યા કરે. કોઈ પણ આવે એટલે સીધો શરૂ. એક દિવસ એક માણસ હાથમાં બેગ લઈને આવ્યો, બેઠો. એને એમ થયું કે આ કોઈ બહુ સારું ગ્રાહક લાગે અને આના ઉપર તો પ્રભાવ પાડું તો સારું કામ મળે, એટલે ટેલિફોન લઈને શરૂઆત. તો પેલો બેઠો બેઠો હસે. એટલે વકીલ સાહેબે કહ્યું તમે હસો છો કેમ? હું બહુ રોકાયેલો રહું છું, તમે જુઓ ને કોની સાથે હું વાત કરતો તો કેટલી જગ્યાએથી મારે. પેલો કહે પણ હસવું નહીં તો શું કરું? તો તમે વાતો કોની સાથે કરો? આ ટેલિફોનનું કનેક્શન આપવા હું આવ્યો છું, હજી આજ મંજૂર થાય છે ટેલિફોન. જોડાણ થયા વગર કોની સાથે વાતો કરે છે તું? આપણું જોડાણ થયું નથી અને બાદી વિરતી બીનું બ્રહ્મ વિચાર, વૈરાગ્યનો તાર લાગ્યો નથી અને હું તમે વ્યાખ્યાઓ કરી છે. બાદી વિરતી બીનું બ્રહ્મ વિચાર. બાપજી, શરીરમાં પ્રાણ ન હોય તો આ દેહ નકામો. પાણી વગરની નદી નકામી, ચંદ્ર વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો, લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આપણું આંગણું નકામું, ભાવ વગરની ભક્તિ નકામી, પ્રાણ વગરનો દેહ નકામો અને પૈસા વગરનું પાકીટ નકામું. એમ અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામું. બાદી મોર સબ બીનું રઘુરાઈ, ભગવાન રામ વગર મારું બધું નકામ છે. હું ગાદી ઉપર ન શોભું, તમારી લાગણી છે બાપજી અને વંદન કરું, પણ મને ગાદી ન સોંપાય, હું ગાદી ઉપર ન શોભું. સર્વાનુમતિ ભરતના પક્ષમાં, છતાંય ભરતજીએ સત્તાનો ઇનકાર કર્યો છે. હું શાસન ન બની શકું, શાસન ન સ્વીકારી શકું. અમુક માણસો અમુક જગ્યાએ ન શોભે એમ વિદ્વાનોએ કહ્યું છે. વેપારી હોય ને એ વનમાં ન શોભે. વેપારી વનમાં શોભે, એ પેઢી ઉપર હોય, ઓફિસમાં હોય, દુકાને હોય તો સારું લાગે. વનમાં શોભે. જોકે વેપારીનું ભલું પૂછે તો વનમાં જઈને લાકડાનું ચાલુ કરે, પણ વેપારી વનમાં ન શોભે અને નિર્ધન શહેરમાં ન શોભે. આ બે વાક્ય તો સામાન્ય છે, પણ ત્રીજું વાક્ય કવિ કાગે લખ્યું છે. એને ગમે ત્યાંથી અવતરણ મને ખબર નહીં, પણ 52 ફૂલડાનો બાગ એમ કરીને એક પુસ્તક લખ્યું, એમાં બધા વાક્ય, એમાં આ વાક્ય આવ્યું. ત્રીજું વાક્ય તો જબરદસ્ત લખ્યું. હા, હકીકત. વેપારી વનમાં ન શોભે, નિર્ધન શહેરમાં ન શોભે અને બાવો બેંકમાં ન શોભે. આખા શરીરે ભસ્મ ચોળી હોય અને તુંબડીમાંથી ચેકબુક કાઢીને વટાવતો હોય, એમાં બેંકને શરમ લાગે. બેંકને એમ થાય કે અમને કંઈક થાય તો સારું હોય. નહીં, એ ત્યાં ન શોભે.
એમ ભરત અયોધ્યાની સત્તા ઉપર ન શોભે, અયોધ્યાની ગાદી ઉપર ભરત કરે. બાદી મોર સબ બિનું રઘુરાઈ. બાપજી, મારા હૃદયમાં જે જલન પેદા થઈ છે, જે વેદના પ્રગટી છે, એ રામચરણના દર્શન વગર શાંત નહીં. बिनु देखे रघुनाथ पद जिय की जरनी न जाए. जी की जलन नहीं जाएगी. मारू हित तमे लोको जो ઈચ્છતા હો તો એક જ પ્રકારે મારું હિત થાય. આ બધું રામનું છે. રાજતિલકની બધી સામગ્રી સાથે લઈને આપણે આખી અયોધ્યા વનમાં જઈએ, ભગવાનને પહેલા બધું સોંપી દઈએ અને પછી રામ જે નિર્ણય કરે એ મને સ્વીકારી. એમાં હું સહેજ પણ હલનચલન નહીં કરું, કારણ કે રામ માલિક છે. બધાને આ વાત બહુ ગમી કે આ બાને રામના દર્શન થશે. સત્તાનો જે નિર્ણય આવવો હોય તે આવે, પણ કમસે કમ રામ સુધી પહોંચાય. ભરત મહારાજે વિચાર કર્યો, પહેલા રામ દર્શન પછી રાજ્ય દર્શન, પહેલા સત્યની પ્રાપ્તિ પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા હું સત્યના દર્શન કરું, રાઘવને મળું, સત્યને પામું, પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા સત્ય પામવાનું, પછી સત્તા કબૂલ કરવાની. અત્યારે આખી દુનિયામાં આનાથી ઉલટું ચાલે છે. પહેલા સત્તાની પ્રાપ્તિ, પછી સત્યના નિવેદનો. पहला सत्ता नहीं प्राप्ति नहीं, पहले सत्य को पाया जाए. जीवन को पहले दिव्य, जब कपड़ा ने साबुथी घसवानु पछाड़वानु, धोबी जब धोता है कपड़ा, देखना देखा होगा तुम. આપણે ધોઈએ ને તો જાળવીને ધોઈએ છીએ, બાકી ધોબી જ્યારે ધોએ છે એને ઉકાળે, એને પછાડે, એને નીચોવે, એને તડકામાં સૂકવે, એટલેથી અટકે નહીં. એના ઉપર ગરમ ગરમ ઇસ્ત્રી ચલાવે, ત્યારે એ કપડું કોઈના અંગ ઉપર જાય ને એ વ્યક્તિને સદગ્રહસ્થ તરીકે દેખાવડો બનાવે. એમ જીવન પણ જ્યારે આવું ધોવાશે, પછડાશે, નીચોવાશે, મેલ માત્ર બળીને નીકળી જાય, પછી એ રાજ્યમાં, સમાજમાં, રાષ્ટ્રમાં એ વ્યક્તિ દર્શનીય બનતી હોય છે. पहले अपने को सुखा डालो, पहले अपने को धो डालो, पहले अपने को नीचो डालो. यार આપણું તો બધું मैल भरा है मन में और मुखड़ा क्या देखो दर्पण में. हाँ, ऐसी दशा है. पहले सत्य को पाया जाए અને પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર, આ છે રામ રાજ્યની ગાથા. તુલસીદાસજી વર્ણન કરે છે, ભરતનો નિર્ણય બધાને સ્વીકાર્ય બન્યો છે. આખી અયોધ્યામાં જય જયકાર થયો. રામને મળવાની બધા તૈયારી કરવા લાગ્યા છે. રાજ્યાભિષેકની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. 8 વ્યક્તિને અયોધ્યાનું કામ ચલાવ શાસન સોંપાયું. જે નીતિ સ્વપ્નમાં પણ નહોતા ચૂક્યા આવા માણસોને શાસન સુપ્રત થયું. તુલસીદાસજી વર્ણન કરે છે, રાત્રિ પૂરી થઈ છે. સવારે માતાઓ ડોલીમાં, ગુરુદેવ અને ઋષિઓ રથમાં, બાકીના માણસો કઈ બીજા સાધનોમાં, અમુક ઘોડા ઉપર, અને ભરત શત્રુઘ્ન પેદલ. આ રીતે હજારો માણસોની યાત્રા ચિત્રકૂટ તરફ નીકળવા તૈયાર. ભરતની ચિત્રકૂટ યાત્રા એ કથા તો છે જ, પણ સાથોસાથ જીવની રામ પ્રાપ્તિની યાત્રા છે. જીવને ઈશ્વરને મળવું હોય તો શું કરવું જોઈએ એ આ યાત્રાના માધ્યમથી તુલસીએ બતાવ્યું. આ યાત્રા 3 રીતે થઈ છે. માતાઓ પાલખીમાં, અમુક માણસો ઘોડા ઉપર, વશિષ્ઠ આદિ મહાત્માઓ રથમાં. પરમાત્માની યાત્રા પણ 3 રીતે જ થાય છે, જ્ઞાનથી, કર્મથી કે ઉપાસનાથી. ઘોડા ઉપર જે લોકો બેઠા છે જ્ઞાન માર્ગના યાત્રિકો, કારણ કે ઘોડા ઉપર બધા ન બેસી શકે, પડવાની બીક લાગે, પડી જઈએ તકલીફ થાય. જ્ઞાન માર્ગ કઠિન છે, એમાં કેટલાય પડે છે, તકલીફ. પણ ધર્મ અને કર્મનો માર્ગ છે રથનો, જેમાં વશિષ્ઠજી બેઠા છે, મહાત્માઓ બેઠા. અને ઉપાસનાનો માર્ગ છે પાલખીનો, ડોલીનો, જેમાં માતાઓ બેઠી.